હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 24 માર્ચ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આ વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવશે? તો આ વર્ષે આ જે જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે વિનોદ કુમાર શુક્લાને આપવામાં આવશે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે વિનોદ કુમાર શુક્લા અને વર્ષ 2024 માટે આ વર્ષનો જે 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે પ્રખ્યાત સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લાને આપવામાં આવશે. હવે કેટલામો જ્ઞાનપીઠ પુરસ્કાર છે આ? તો કે 59મો. હવે આ સન્માન મેળવનારા તેઓ છત્તીસગઢના પ્રથમ લેખક હશે અને તેમની સરળ ભાષા અને સંવેદનશીલ લેખક માટે તેઓ જાણીતા છે. હવે જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે કોના દ્વારા આપવામાં આવે છે? તો તે એક સાહિત્યિક પુરસ્કાર છે અને ભારતીય જ્ઞાનપીઠ દ્વારા તે આપવામાં આવે છે. હવે આ પુરસ્કાર છે તેમાં શું આપવામાં આવે છે? તો કે 11 લાખ રૂપિયાનો રોકડનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા છે તે આપવામાં આવે છે. અને સૌથી પ્રથમ જે પુરસ્કાર છે તે વર્ષ 1965માં જી શંકર કુરૂપ છે તેમને આપવામાં આવ્યો હતો અને તેની કૃતિ છે તે કઈ હતી? તો તેની કૃતિ હતી ઓટક કુશલમ, ઓટક કુશલ, અને આ છે તે મલયાલમ ભાષાની કૃતિ હતી અને 1965માં તેમને મળ્યો હતો. અને વાત કરીએ આપણે ગુજરાતમાં, તો પ્રથમ ગુજરાતી કોણ હતા? તો વર્ષ 1967માં ઉમાશંકર જોશી છે તેઓને તેની નિશ્ચિત કૃતિ માટે આ જે એવોર્ડ છે એટલે કે જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો હતો. આ સિવાય 1985માં પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે, 2001માં રાજેન્દ્ર શાહને ધ્વનિ માટે અને 2015માં રઘુવીર ચૌધરી છે તેમને તેમની અમૃતા કૃતિ માટે આપવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યનો 113મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ બિહાર છે તેમનો 113મો સ્થાપના દિવસ ઉજવાયો. માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો બિહારે તેનો 113મો સ્થાપના દિવસ ઉજવાયો અને બિહાર છે તે બ્રિટિશ શાસન દરમિયાન 22 માર્ચ 1912ના રોજ બંગાળ પ્રેસિડેન્સીથી અલગ થઈ અને નવા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું અને ત્યારથી લઈ અને આ તેનો 113મો સ્થાપના દિવસ છે. અને તેની શરૂઆત છે તે મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા વર્ષ 2010માં રાજ્યના ગૌરવ અને સિદ્ધિઓની ઉજવણી માટે બિહાર દિવસની પરંપરા છે તે વર્ષ 2010થી શરૂ કરી હતી અને આ વર્ષની એટલે કે 2025ની થીમ છે ઉન્નત બિહાર, વિકસિત બિહાર. વાત કરીએ આપણે બિહારની, તો બિહારની કેપિટલ છે તે છે પટના. હાલના તેના સીએમ છે તે નીતિશ કુમાર છે, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરનાર બિહાર છે તે ભારતનું પ્રથમ રાજ્ય પણ બન્યું હતું. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં ગો આઈબીબો એક કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો હાલમાં જે ગો આઈબીબો છે તેઓએ ઋષભ પંતને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ક્રિકેટર ઋષભ પંત અને તેઓને જે ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ છે ગો આઈબીબો તેઓના દ્વારા ઋષભ પંતને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને એક નવી પ્રમોશનલ ઝુંબેશ પણ શરૂ છે. તેમાં જે ક્રિકેટર છે સુનિલ ગાવસ્કર તે પણ સામેલ છે. વાત કરીએ આપણે ગો આઈબીબોની, તો ઓનલાઈન ભારતીય ટ્રાવેલ સંસ્થા એટલે કે ટ્રાવેલ પ્લેટફોર્મ છે તેની સ્થાપના છે તે જાન્યુઆરી 2007માં કરવામાં આવી હતી અને તેનું જે સ્થાપક છે તે છે આશીષ કશ્યપ. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં યુપીએસસીમાં સંયુક્ત સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ આ અનુજ કુમાર સિંહ છે તેઓની યુપીએસસીમાં સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો ભારતીય રેલવે સેવા વિદ્યુત ઇજનેરો એટલે કે IRSEEના 2009 બેચના અધિકારી છે અનુજ કુમાર સિંહ અને તેઓને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીનું ફૂલ ફોર્મ છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને તેઓને દિલ્હીમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે અનુજ કુમાર સિંહને અને તેમની નિમણૂક છે તે સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ હેઠળ કરવામાં આવી છે અને તેઓ 5 વર્ષ સુધી અથવા તો આગામી આદેશ સુધી આ પદ ઉપર રહેશે. વાત કરીએ આપણે યુપીએસસી, તો ફૂલ ફોર્મ હમણાં જોયું યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને આ છે તે બંધારણીય સંસ્થા છે અને તેની સ્થાપના છે
તે 1 ઓક્ટોબર 1926માં યુપીએસસીની સ્થાપના છે તે કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક છે તે નવી દિલ્હી ખાતે આવેલું છે. તાજેતરમાં ન્યાયાધીશ હરીશ ટંડનને કયા રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ ઓડિશા રાજ્ય છે તેના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે હરીશ ટંડનની નિમણૂક છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે જસ્ટિસ હરીશ ટંડન અને તેઓને ઓડિશા રાજ્યના એટલે કે ઓડિશા હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વાત કરીએ ઓડિશા, જે પહેલાં ઓરિસ્સા તરીકે જાણીતું હતું, તેની સ્થાપના છે 1 એપ્રિલ 1936માં થઈ હતી અને તેની રાજધાની છે તે ભુવનેશ્વર છે. હાલના રાજ્યપાલ છે તે છે કંપમપતિ હરિબાબુ અને મુખ્યમંત્રી છે મોહનચરણ માઝી. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ છે તેની ઉજવણી થાય છે. માટે ઓપ્શન નંબર ડી છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ છે તેની ઉજવણી થાય છે. 1992માં રિયો દી જનેરો છે તેમાં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આ દિવસની દરખાસ્ત છે તે કરવામાં આવી હતી વર્ષ 1992માં અને આ વર્ષની થીમ છે એની હિમનદી સંરક્ષણ એટલે કે ગ્લેશિયર સંરક્ષણ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં NIIT યુનિવર્સિટીના કુલપતિ એટલે કે અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ આજે અમિતાભ કાંત છે તેઓની નીટ યુનિવર્સિટીના કુલપતિ એટલે કે અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો અમિતાભ કાંતની નીટ યુનિવર્સિટીના ચાન્સલેસર એટલે કે ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે અમિતાભ કાંત અને તેઓ પ્રખ્યાત વૈજ્ઞાનિક શ્રી કે કસ્તુરીરંગનનું સ્થાન છે તે લેશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં સ્વાતંત્ર્ય સેનાની પી શ્રી રામુલુની 58 ફૂટ ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો હાલમાં જ અમરાવતી ખાતે આજે સ્વાતંત્ર્ય સેનાની છે પી શ્રી રામુલુ તેની 58 ફૂટની ઊંચી પ્રતિમા છે તે સ્થાપિત કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર ડી અમરાવતી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આંધ્રપ્રદેશના જે મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓએ અમરાવતીમાં સ્વતંત્ર સેનાની છે પોટી શ્રી રામુલુ તેની યાદમાં 58 ફૂટ ઊંચી પ્રતિમા છે તેને સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. હવે અમરાવતી છે તો તે આંધ્રપ્રદેશની રાજધાની છે અને સૌથી મોટું શહેર છે આંધ્રપ્રદેશનું તે છે વિશાખાપટ્ટનમ. આ જે છે તે આંધ્રપ્રદેશનું સૌથી મોટું શહેર છે. હાલના રાજ્યપાલ છે સૈયદ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ. તાજેતરમાં C.DOT એ કઈ આઈઆઈટી સાથે ભાગીદારી કરી છે? તો હાલમાં જ C.DOT દ્વારા આઈઆઈટી દિલ્હી સાથે ભાગીદારી કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો C.DOTનું ફૂલ ફોર્મ પહેલાં તો શું છે? તો કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ. આ છે C.DOTનું ફૂલ ફોર્મ અને તેઓના દ્વારા આઈઆઈટી દિલ્હી સાથે કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે એટલે કે ભાગીદારી કરી છે અને તેઓના દ્વારા ડિઝાસ્ટર અર્લી વોર્નિંગ અને ઇમરજન્સી કમ્યુનિકેશનમાં ગ્રાહક સપોર્ટ માટે જનરેટિવ AI સંચાલિત ચેટબોર્ડના વિકાસ માટે આઈઆઈટી દિલ્હી સાથે ભાગીદારી છે એટલે કે કરાર છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિજય શંકરને કયા દેશનો નાઇટ ક્રોસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ તેઓને ડેનમાર્કનું નાઇટ ક્રોસ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો વિજય શંકર છે તેઓને ડેનમાર્કના નાઇટ ક્રોસ ઓફ ધી ઓર્ડર ઓફ ડેનેબ્રોકથી નવાજવામાં આવ્યા છે અને આ જે છે તે વિજય શંકર દક્ષિણ ભારત માટે ડેનમાર્કના માનદ કોન્સ્યુલ જનરલ અને સન્માન ગ્રુપના ચેરમેન છે અને આ એવોર્ડ તેમને ડેનમાર્કના રાજા દ્વારા આપવામાં આવ્યો છે. તાજેતરમાં ભારત નેપાળ સાહિત્ય મહોત્સવનું આયોજન ક્યાં થયું હતું? તો હાલમાં જ મથુરા ખાતે આજે ભારત નેપાળ સાહિત્ય મહોત્સવ છે તેનું આયોજન થયું હતું. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો નેપાલ ઇન્ડિયા લિટરેચર ફેસ્ટિવલ એટલે કે ભારત નેપાળ સાહિત્ય મહોત્સવ અને તેનું આયોજન છે તે 21થી લઈને 23 માર્ચ 2025 દરમિયાન વૃંદાવન મથુરામાં કરવામાં આવી રહ્યું છે અને તેનો ઉદ્દેશ્ય છે તે છે ભારત અને નેપાળ વચ્ચેના સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાનો છે. તાજેતરમાં અમેરિકાએ
કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના ફર્નાન્ડીઝના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે? તો હાલમાં જ આ જે ક્રિસ્ટીના ફર્નાન્ડીઝ છે તેઓ આર્જેન્ટિનાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા અને તેઓને અમેરિકા દેશમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ છે તે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મૂકવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે આર્જેન્ટિનાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના ફર્નાન્ડીઝ અને તેઓને યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા દ્વારા પોતાના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને શા માટે મૂકવામાં આવ્યો છે? તો તેઓને ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આરોપ લગાવી અને આ કાર્યવાહી છે તેઓના ઉપર કરવામાં આવી છે. તાજેતરમાં જ્યોર્જ ફોરમેનનું અવસાન થયું છે, તેઓ કોણ હતા? તો તેઓ છે એક બોક્સર હતા. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે જ્યોર્જ ફોરમેન અને 76 વર્ષની વયે તેનું અવસાન થયું છે. હવે 19 વર્ષની ઉંમરે તેઓએ હેવીવેઇટ ગોલ્ડ મેડલ છે તે જીત્યો હતો અને તેઓ અમેરિકન બોક્સર છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કબડ્ડી વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો હાલમાં જ આ જે કબડ્ડી વર્લ્ડ કપ 2025 છે તેનું આયોજન ઇંગ્લેન્ડ ખાતે થયું હતું. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં 11મી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન કોણ કરશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ ચીન, બી ભારત, સી જર્મની અને ડી જાપાન. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક એ સ્ક્રીન ઉપર આપેલી છે. વન લાઇનર જીકે ના પ્રશ્નો છે તેની પ્લેલિસ્ટ છે તે પણ અહીં આપેલી છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.